હાલ પ્રવાસન સિઝનના કારણે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભુજ મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં સામાન્ય દિવસોમાં પણ પ્રવાસીઓની જગ્યા મળતી નથી. તેવામાં હાલના દિવસોમાં વેઇટિંગ વધી ગયું છે. ઘણા પ્રવાસીઓ રેલવે સ્ટેશને સવારથી તત્કાલ બુકિંગ માટે લાઇન લગાવે છે, ત્યારે આજે ડખો થયો હોવાનું જાણવા મળ્યું છે. ભુજના એક મુસાફરના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાના ભાઈ માટે ટિકિટ લેવા ગયા હતા. મુંબઈની તત્કાલ ટિકિટ લેવા માટે સવારે 8 વાગ્યાથી બારી પર લાઇનમાં ગોઠવાયા હતા. 10 વાગે બારી ખુલી અને પહેલો જ નંબર તેમનો હતો. ફોર્મ આપતા હાજર કર્મચારીએ તત્કાલ બુકિંગ માટે પ્રોસેસ ચાલુ કરી. જોકે બાદમાં રેલવેના અન્ય અધિકારી આવ્યા અને આઈડી માંગી, જે આપતા ખોટી કનડગત કરી ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા હતા. રેલવે મુસાફરો માટે છે, પરંતુ જો આ પ્રમાણે વલણ રાખવામાં આવે તો મુસાફરો કોના પર ભરોસો રાખે? આ વલણ બાબતે તેઓ દ્વારા રેલ મંત્રાલયમાં ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. શાંતિનગરનો રહેવાસી છું અને આજે રેલવે સ્ટેશન ઉપર મારા ભાઈ મુંબઈ જતા હતા, એના માટે ટિકિટ કરાવવા તત્કાલમાં ટિકિટ કરાવવા માટે સવારના 7:45 વાગે હું રેલવે સ્ટેશને પહોંચી આવ્યો. જ્યારે 10 કે 10:15 ની આજુબાજુ બારી ખુલી ત્યારે પહેલો નંબર મારો હતો. જ્યારે હું બારી ઉપર ગયો ત્યારે મને જોઈ અને ત્યાં કને જે આપણે સીએમઆઈ આપણે પંકજકુમાર ગુપ્તાજીએ મારી જે ટિકિટિંગ કરવાવાળા હતા એમણે ટિકિટિંગની પ્રોસેસ ચાલુ કરી, પણ સીએમઆઈ પંકજકુમાર ગુપ્તાએ કીધું કે આની આઈડી તપાસો કે કોની ટિકિટ લેવા માટે આવ્યો છે. તો મને મારી પાસેથી મારી આઈડીની માંગણી કરી. જ્યારે મેં મારી આઈડી બતાવી અને જેની ટિકિટ કરાવવા આવ્યો તો મારી ભાઈની આઈડી બતાવી, મેં કીધું કે હોસ્પિટલમાં છે, 5 મિનિટમાં અહીંયા પહોંચતો જ થાય છે, તમે મારી ટિકિટ કરો. તો કે આને સાઈડમાં મૂકી દો. પહેલાં મને સાઈડમાં મૂકાવી મારું ફોર્મ, અને મારા પછી 3 થી 4 જણાની ટિકિટ કરી. કોઈની આઈડી માંગી નહીં, કોઈની આઈડી જોઈ નહીં કે આ બીજાની કરાવવા આવ્યા છે કે પોતાની છે. આ નિયમ ફક્ત મારા માટે જ હતું. તો મને એવું લાગ્યું કે મારી સાથે ગેરરીતિ અને અનીતિ થઈ છે. એકદમ ખૂબ દુર્વ્યવહાર કર્યું. જ્યારે મેં એમનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને ધમકીથી કીધું કે તમે તમારો વિડીયો બંધ કરો. મેં કીધું ભાઈ મારો રાઈટ છે, હું ચાલુ રાખીશ. અને એના પછી જ્યારે મારી ટિકિટિંગ માટે મેં જ્યારે ઘણું બધું સંઘર્ષ કર્યો ત્યારે મારી ટિકિટિંગ માટે ફોર્મ લીધો, પણ મેં સાંભળ્યું કે ટિકિટિંગવાળાના કાનમાં કીધું કે આને ફૂલ કરીને એનો ફોર્મ આગળ જવા દો, એટલે મારી ટિકિટ કરી નહીં. તત્કાલમાં મને એકદમ સખ્ત જરૂર હતી. સવારના 12 વાગે એક મોટો પ્રોગ્રામ હતો મારા ભાઈનો, મુંબઈ ફરજિયાત પહોંચવું હતું. ત્યાં કને એ હવે પહોંચી શકશે નહીં. જેનો સંપૂર્ણ જવાબદાર છે એ જે એમસીઆઈ છે પંકજકુમાર ગુપ્તા એ છે. અને આવું દુર્વ્યવહાર બીજા લોકો સાથે ન જાય, એના માટે હું રેલવે મંત્રાલયને રિક્વેસ્ટ કરું છું કે આના વિરુદ્ધ કોઈક સારા પગલાં લઈ અને સારી કાર્યવાહી કરે.